નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા અને આજે વાત કરવાના છીએ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોને લઈને. તો ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં જોરદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે, ક્યાંક જોરદાર બોલિંગ જોવા મળી રહી છે તો ક્યાંક જોરદાર બેટિંગ જોવા મળી રહી છે અને ક્યાંક મિસફિલ્ડ પણ જોવા મળી રહ્યા છે. તો જે મેચ રમાઈ દુબઈની અંદર ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ અને તેમાં ઇન્ડિયાએ પોતાનો વિજયનો ઝંડો ગાડી દીધો છે. પહેલી જ મેચ તેણે તેના નામે કરી લીધી છે અને બાંગ્લાદેશના બેટર્સ છે તે ઇન્ડિયાની બોલિંગ સામે ટકી ના શક્યા અને જે પીચ પર હતા તે લોકો જોતા જ રહ્યા કે બોલ ક્યારે આવે છે અને ક્યારે જઈ રહ્યો છે. અને આવી જ મેચો હજુ પણ વધુ પરફોર્મન્સ જોવા મળશે, જેની અંદર બેટર્સ અને બોલર્સની કેવી શાનદાર છગ્ગાવાળી જોવા મળશે કે ક્યાંક વિકેટ જોવા મળશે. અને આ તમામે તમામ મેચોનું વિશ્લેષણ કરીશું અમારા સ્પોર્ટ્સ પર્સન અને સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સાથે. અશોકભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સાથેની વાતચીત આપણે આગળ વધારે તે પહેલા જોઈએ એક નાનકડો રિપોર્ટ. દુબઈમાં રમાયેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ ભારતે 6 વિકેટે જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી જીત અભિયાન શરૂ કર્યું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા ભારતની ખતરનાક બોલિંગ સામે બાંગ્લાદેશનો ધબડકો થતાં 35 રનમાં જ 5 વિકેટો ગુમાવી દીધી હતી. અક્ષર પટેલે 9મી ઓવરના ત્રીજા અને ચોથા બોલે વિકેટ લીધી, પણ હેટ્રિક બોલ પર કેપ્ટન રોહિત શર્માએ જાકેરનો કેચ પડતો મૂકવાની સાથે જ બાજી પલટાઈ ગઈ હતી. જાકેર અને હરદોએ ભારતની બોલિંગનો મજબૂત પ્રતિકાર કરી 154 રનની ભાગીદારી ઉમેરી હતી. હરદોએ તેની કારકિર્દીની પ્રથમ સદી પણ ભારત સામે નોંધાવી. ટીમના સ્કોરને સન્માનજનક 228 રને પર પણ પહોંચાડ્યો હતો. 229ના લક્ષ્યને લઈને મેદાને ઉતરેલ ભારતના રોહિત શર્મા અને ગિલે જોરદાર શરૂઆત કરી હતી અને 10 ઓવરમાં તો 69 રન ઉમેરી દીધા હતા. રોહિત શર્મા 41 રન બનાવી આઉટ થતાં વિરાટ કોહલી મેદાને ઉતર્યા હતા. તે પણ માત્ર 22 રન, શ્રેયસ અય્યર 15 રન અને અક્ષર પટેલ 8 રન બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 4 વિકેટે 144 થઈ ગયો હતો. ત્યારે શુભમન ગિલ અને કેએલ રાહુલે મજબૂત બેટિંગ કરીને બંને વચ્ચે 87 રનની અણનમ ભાગીદારી ઉમેરી ભારતને 6 વિકેટે જીત અપાવી દીધી. ગિલે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી તથા રોહિત શર્મા સૌથી ઝડપી 11,000 રન પૂર્ણ કરનાર વિરાટ પછી વિશ્વનો બીજો બેટર બન્યો હતો, જ્યારે મોહમ્મદ શમીએ 200 વિકેટો પૂર્ણ કરી હતી અને ઓછા બોલમાં 200 વિકેટો લેનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો હતો. આજે કરાચીમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રમાશે. તો ચર્ચાની શરૂઆત કરીએ અને ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને હાલ એક બાદ એક જોરદાર રોમાંચક મેચ જોવા મળી રહી છે. અશોકભાઈ, ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી ચાહે પાકિસ્તાનમાં રમાય, દુબઈમાં રમાય કે ગમે ત્યાં રમાય, પરંતુ સદી બનાવવાનો સિલસિલો યથાવત જ છે એમ કહી શકાય. જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ છે, પહેલા જ દિવસે સાઉથ આફ્રિકાએ 2 સેન્ચુરી ફટકારી દીધી, ત્યાર પછી ભારતની સેન્ચુરી પણ થઈ, આજે પણ 1 સેન્ચુરી જોવા મળી છે. તો ક્યાંક એમ કહી શકાય કે ચેમ્પિયન્સ ટ્રોફીના રાઇટ સ્પિરિટમાં રમાય છે. રાઇટ સ્પિરિટમાં રમાય છે એનું તાત્પર્ય એ છે કે ભાઈ 20 ઓવરની મેચ હોય તો તમે એક પ્રકારની ફાસ્ટ ક્રિકેટ રમીને તમે વિકેટ ફેંકી દો છો. એ ફાસ્ટ ક્રિકેટની અસર આપણને વન ડેમાં જોવા મળતી હતી ને એના કારણે ખેલાડીઓ લાંબી ઇનિંગ રમી શકતા નહોતા, એ પણ ખ્યાલ આવ્યો. નાઉ ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણને એમ લાગે છે કે વન ડે ઉપરથી T20નો પ્રભાવ ધીમે ધીમે ઓછો થાય છે. હવે ખેલાડીઓ ખરેખર મેદાન ઉપર આવે છે, સેટ થાય છે અને ત્યાર પછી પોતાના શોટ્સ રમે છે. આ એટલા માટે ખાસ અગત્યનું છે કે T20ની અંદર તમે ફાસ્ટ રમવાના છો, દરેક મેચે ચોગ્ગા છગ્ગા મારવાના છે, ખ્યાલ છે. અહીં આગળ દરેકને ખબર છે કે 21મી ઓવરથી માંડીને 49મી ઓવર સુધીની ઓવરો એ મેચ માટેની મોસ્ટ ક્રુશિયલ ઓવર્સ કહેવાય છે, કારણ કે તમે તમારો સંયમ એ 21થી 49 ઓવર્સમાં જાળવી શકતા નથી. યુ ઓલવેઝ ફીલ કે લાવો ચોગ્ગા છગ્ગા મારી દે ને યુ ઓલવેઝ ટેન્ડ ટુ લૂઝ ધ વિકેટ. જે રીતે શુભમન ગિલની સેન્ચુરી જોઈ, જે રીતે પહેલા દિવસે આપણે ન્યૂઝીલેન્ડના જે બેટર્સની વાત કરી, વિલ યંગની સેન્ચુરી જોઈ કે લાથમની સેન્ચુરી જોઈ, તો ક્યાંક એમ લાગ્યું કે હજુ પણ જે કહેવાય કે ટેસ્ટ ક્રિકેટ અથવા તો
વન ડે ક્રિકેટ એટલા માટે કહ્યું, વન ડે ક્રિકેટ બી મોર ઓર લેસ ઇટ ફોલોઝ ધ ટેસ્ટ ક્રિકેટ, કે તમારે સેટ થઈને રમવાનું છે. અહીંયા તમારી પાસે સમય છે, 10 ઓવરનો પાવર પ્લે છે, તમારી પાસે એ પણ સમય છે કે તમારે જેટલું રમવું એટલું તમે રમી શકો છો. યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ કે તમને એમ લાગે કે 10 ઓવર હું શાંતિથી કાઢી લઉં અને પછી 20થી 40 ઓવર 50 ઓવર સુધીમાં હું સ્કોર કરું, કરી શકો તમે. યુ હેવ ગોટ એ ટાઈમ ટુ થિંક ઓન ધીસ. એટલા માટે હું માનું છું કે જે રીતે સાઉથ આફ્રિકાની સેન્ચુરી જોવા મળી, જે રીતે ભારતની સેન્ચુરી જોવા મળી, જે રીતે આપણને સાઉથ આફ્રિકાની એ જોવા મળી, ન્યૂઝીલેન્ડની 2 સેન્ચુરી જોવા મળી, તો હું માનું છું કે સેન્ચુરીનો સિલસિલો જે શરૂ થયો છે, દેટ મેક્સ વન ડે ક્રિકેટ મોર ઇન્ટરેસ્ટિંગ. આજે એવું છે કે તમને ખ્યાલ છે કે તમે એક માઇલસ્ટોન માટે રમો છો. પહેલાં 50 રન કર્યા પછી તમે એમ કહો છો કે હું હવે સેટ થયો છું, મારી પાસે 25 ઓવરથી 49 ઓવર સુધીનો સમય બાકી છે, આઈ કેન ડૂ 100. તો એ તમે ધ્યાન રાખો છો, બેટિંગને રોટેટ, તમે સ્ટ્રાઇક રોટેટ કરો છો, જ્યાં આગળ નબળો બોલ આવે ત્યાં તમે ચોગ્ગા છગ્ગા ફટકારો છો. તો ઓલ ધીસ સ્પીક્સ વેરી હાઈ અબાઉટ ધી વન ડે ગેમ, દેટ મેક્સ યુ મોર રાધર ઇમ્પેક્ટેબલ ગેમ. એટલે સેન્ચુરીઝ જેટલી પણ થાય, હું માનું છું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે સેન્ચુરી થાય એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે ઇટ ઇઝ કોરિલેટિંગ ટુ ટેસ્ટ એન્ડ ડિસલિંક્ડ યુ ફ્રોમ T20. ત્યાંથી થોડાક તમે બહાર આવ્યો છો ને થોડાક ટેસ્ટ મેચનું એની અંદર અસર જોવા મળે છે. આ બંને ગઈકાલે જે શુભમન ગિલની સેન્ચુરી જોઈ, ઇઝ સચ એ વન્ડરફુલ સેન્ચુરી. આજે ક્રિકેટિંગમાં અમે જ્યારે ક્રિકેટ શીખતા હતા ત્યારે અમને વી શેપમાં રમવાનું શીખવાડવામાં આવતું હતું. તમારે વી શેપમાં જ રમવાનું, તમારે બોલ કોઈ પણ ઊંચો હવામાં નહીં રમવાનો, તમારે કોઈ માથા ઉપરથી મારવાની, જે અત્યારે જે રિવર્સ સ્વીપને આ કહેવાય એવું કશું તો પહેલાં વાત જ નહોતી. તો એ પ્રકારનું ક્રિકેટ કાલે જોવા મળ્યું. બધા ક્રિકેટિંગ શોટ, બેકફૂટ ઉપર જઈને કટ જે રીતે કર્યા છે, જેણે કવર ડ્રાઈવ કર્યા છે, ફ્રન્ટ ફૂટ ઉપર જે લોફ્ટ કરીને સિક્સર મારી છે, સ્ટીયર કરીને રન મેળવ્યા છે, ફ્લિક કરીને રન મેળવ્યા છે, એવરીથિંગ પોઈન્ટ ઉપર તમે સ્ક્વેર કટ કરી, ઓલ ક્રિકેટિંગ શોટ્સ હેઝ બીન ડિસ્પ્લેડ બાય શુભમન ગિલ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ ધીસ સેન્ચુરીઝ યુ લાઈક ટુ એન્જોય. એ પ્રકારની આ સેન્ચુરી, કારણ કે એક સેટ થઈને રમેલી સેન્ચુરી છે. T20માં સેટ થવાનો તમારી પાસે મોકો નથી, તમારે પહેલા બોલથી છગ્ગા જ મારવાના છે. તો અહીંયા આગળ થોડુંક મને લાગે છે કે હવે આપણને વન ડે મેચોમાં પણ થોડીક સિરિયસનેસ દેખાઈ રહી છે અને 50 રનમાંથી ખેલાડીઓ 100 રનમાં કન્વર્ટ કરે છે. એન્ડ દેટ હેઝ હેપન મલ્ટિપલ ઓફ ટાઈમ. અને એટલા માટે એ બહુ સારી વાત છે કે હવે આપણને વન ડેમાં સેન્ચુરીઝ જોવા મળી રહી છે. અશોકભાઈ, જે મેચ રમાઈ ગઈ ભારત અને બાંગ્લાદેશની, તો એ મેચને આપ કેવી રીતના જુઓ છો? સાથે જ એવું કહી શકાય કે બેટિંગ પીચ પર સારી બોલિંગ કે પછી ભારતની જોરદાર બેટિંગ? આખી આ મેચ જે છે ને એક ડેકોરેટિવ મેચ છે. વિક્રમો કેટલા બધા તૂટ્યા, કેટલા બધા નવા બન્યા, કેટલી બધી નવી ઘટનાઓ ઘટી. સો ધીસ ઓલવેઝ એન એલિમેન્ટ ઓફ એક્સાઇટમેન્ટ. તમે જ્યારે નવું કરો છો, કંઈક સામેની ટીમને તમે જલ્દી આઉટ કરો છો, એ ટીમ ફાઇટ બેક કરે છે, તો ઓલ ધીસ ઇન્ગ્રેડિયન્ટ્સ વેર ઇન્ક્લુડેડ ઇન યસ્ટરડેઝ મેચ. ભારતે જે રીતે શરૂઆત કરી અને 5 વિકેટો 35 રનમાં પાડી દીધો, સન્નાટો મચી ગયો. એમ લાગ્યું કે 50 ઓવરમાં તો આખી ટીમ ઓલ આઉટ થઈ જશે. થઈ જાત. એ કેચ છૂટે ના હોત રોહિત શર્માથી, કારણ કે ઇટ વોઝ અ વેરી ટર્નિંગ પોઈન્ટ. ત્યાર પછી તરત જ હાર્દિક પંડ્યાએ કેચ ખોયો અને એ 2 બેટ્સમેનો ભેગા થઈને 228-27 સુધી સ્કોર લઈ ગયા. તો આ જે વસ્તુ જોવા મળી કે પહેલાં 5 વિકેટો ગઈ અને ત્યાર પછી ફાઇટ બેક થયું. અને એ ફાઇટ બેક કેવું કે હૃદયે સેન્ચુરી ફટકારી અને એનો જે પાર્ટનર હતો એણે પણ સારું રમ્યા. એ બંને ભેગા થઈને એક જબરજસ્ત અંદાજથી એક પાર્ટનરશિપ ઉમેરી અને સ્કોર ક્યાં છેક સુધી લઈ ગયા એ લોકો 231 સુધી. તો આ જે પર્ટિક્યુલર ઘટના આખી ઘટી છે, તો એમાં ક્યાંક એમ કહેવાય કે રોમાંચ બહુ. પહેલાં એમ જોયું આપણે કે ભાઈ ભારતની બોલિંગ જોરદાર થઈ, પછી એ લોકોની ફાઇટ બેક થઈ. એ ફાઇટ બેક જોવાની પણ એક એટલી જ મજા કે આજે તમે વિચાર કરો કે તમે 10 ઓવરની અંદર આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય પછી 20 ઓવર 30 ઓવર 40 ઓવર સુધી વિકેટો ના મળે, કેટલું બધું આમ એ સહન કરવું મુશ્કેલ પડે કે એવું દબાણ ઊભું થાય. બિકોઝ યુ આર નોટ યોર બોલર્સ. આ એ જ બોલરો હતા કે જે બોલરો શાનદાર બોલિંગ કરીને શરૂઆતમાં 5 વિકેટો પાડી હતી, પણ ત્યાર પછીની વિકેટ પાડવા માટે ઘણી બધી ઓવર સુધી કોઈ વિકેટ નહીં. તો આવી જબરજસ્ત ફાઇટ જોવા મળે. ક્રુશિયલ ટાઈમે કેચ ડ્રોપ થતા જોવા મળે, ક્રુશિયલ ટાઈમે બેટિંગ સારી જોવા મળે.
હું માનું છું કે એવરીથિંગ. અચ્છા, ત્યાર પછી આપણે ઇન્ડિયાની વાત કરો. તમે ઇન્ડિયાનું ચેસ તમે જો, ફેન્ટાસ્ટિક પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા પરફેક્ટ. રોહિત શર્માની જે રીતે શરૂઆત હતી, 70 એટલા બધા રન તો એને 69 રન જેવા તો બની દીધા. ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ, વિકેટો પડી, ભારત પણ એક વખત દબાણમાં આવી ગયું. પણ અગેન જે રીતે શુભમન ગિલે સેન્ચુરી મારી, જે રીતે એને સાથ મળ્યો બાકીના ખેલાડીઓનો, એવરીથિંગ પુટ ટુગેધર એક જબરજસ્ત. શ્રેયસ આયર જે રીતે, KL રાહુલે જે રીતે સાથ આપ્યો, તો એ પણ ક્યાંક ને ક્યાંક અદ્ભુત ગણ. ગઈકાલે એક પણ એ વસ્તુ બહુ મહત્ત્વની બની કે જેટલા કેચો ડ્રોપ કર્યા એટલા બેટ્સમેનો જોરદાર રમી ગયા. હૃદયનો કેચ ડ્રોપ થયો, સેન્ચુરી મારી ગયો. ચકરનો એ થયો તો એણે જબરજસ્ત પાર્ટનરશિપ બનાવી લીધી. અહીં આગળ તમે જોવા જાઓ તો KL રાહુલનો કેચ ડ્રોપ થયો, એ પણ જોરદાર રમી ગયો. તો હું માનું છું કે આ એક બધી જ વસ્તુ પરથી ક્યાંક એક કોમન વસ્તુ જો નીકળતી હોય ને ગઈકાલની મેચની, તો નબળી ફિલ્ડિંગ. બોથ ધ ટીમ્સ હેવ ડ્રોપ ધ કેચીસ. તો ઓવરઓલ તમે જો વિક્રમો બન્યા, જે રીતે 200 વિકેટો મોહમ્મદ શમીએ લીધી, જે રીતે રોહિત શર્માએ 11,000 રન પૂરા કર્યા, એ પણ બીજા ક્રમે આવી ગયો. તો ક્યાંક, અને મોહમ્મદ શમી નંબર 1 બની ગયો વર્લ્ડની અંદર ઓછા બોલમાં 200 વિકેટો ઝડપનાર ખેલાડી બની ગયો. તો ઓલ સેડ એન્ડ ડન ગઈકાલની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ, ઇટ વોઝ લવલી ટુ વોચ. બધા જ ઇન્ગ્રેડિયન્ટ એમાં, કેચ ડ્રોપ આવ્યા, બેટિંગ જોવા મળી, સારી બોલિંગ જોવા મળી, વિકેટ ટર્ન થતી જોવા મળી, વિકેટ સ્વિંગ થતી જોવા મળી, બેટ્સમેનો જલ્દી આઉટ થતા જોવા મળ્યા, અને બેટ્સમેનો લાંબુ રમતા પણ જોવા મળ્યા. વિક્રમ ઉતેટ્યા, બેટિંગના વિક્રમ ઉતેટ્યા, બોલિંગના વિક્રમ ઉતેટ્યા. ઇવન બાંગ્લાદેશે આટલી જબરજસ્ત પાર્ટનરશિપ બનાવી, એ પણ એક રેકોર્ડ બની ગયો. તો માનું છું કે ગઈકાલની જે મેચ ભારત અને બાંગ્લાદેશ, દેટ વોઝ એક્સલન્ટ મેચ. મારી દૃષ્ટિએ આટલી રોમાંચક મેચ તમને આગળ ક્યારે જોવા મળશે આઈ ડોન્ટ નો. ભલે આટલા ઓછા રન થયા હતા, બધી જ વસ્તુ બરાબર હતી, પણ જે રીતે ફાઇટ બેક થઈ, જે રીતે એમણે પણ કમબેક કર્યું, ભારતની 4 વિકેટ એમણે લઈ લીધી, અને પછી જે રીતે કેચ ડ્રોપ થયા પછીની આગળની સ્થિતિ આપણે જોઈ કે ભાઈ એ ખેલાડીઓ રમી ગયા. તો ક્યાંક ને ક્યાંક આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ જોવાની ગઈકાલે બહુ જ મજા આવી ગઈ. તો અશોકભાઈ, સૌપ્રથમ તો બાંગ્લાદેશની લડાયક રમતને સલામ કરવાનું મન થાય. અને જો રોહિત શર્માએ કેચ ડ્રોપ કર્યા પછી, એટલે કે 35 રનમાં 5 વિકેટ પછીની હૃદય અને ઝાકિર અલીની બેટિંગ કેવી રહી, અને ટીમનું ટોટલ 228 પહોંચ્યું? સૌથી અગત્યની વાત એ છે કે પરિસ્થિતિઓનું નિર્માણ જે પણ થાય, તમે તમારા મનને કેટલું શાંત રાખીને રમી શકો છો. અહીં આગળ હોલ્ડિંગ ધ નર્વ્સ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, કે તમે વિપરીત પરિસ્થિતિમાં કેટલું માનસિક સંતુલન જાળવીને રમો છો. તમને ખ્યાલ છે બેક ઓફ ધ માઇન્ડ કે મારે હજુ 30 ઓવર રમવાની બાકી છે, હું 30 ઓવરમાં કંઈ પણ કરી શકું એમ છું. એ કોન્ફિડન્સ લેવલ તમારો છે. તમે જે રીતે બંને ખેલાડીની તમે વાત કરો, ધ વે ધે હેવ પ્લેડ ફેન્ટાસ્ટિક. જે એમણે ચોગ્ગા માર્યા છે, છગ્ગા માર્યા છે, અથવા તો જે રીતે એ લોકોએ પાર્ટનરશિપ બનાવી છે, ફેન્ટાબ્યુલસ. અને એ કહેવામાં આવે વારે ઘડી ઇવન કોમેન્ટ્રીમાં કે આટલા બધી ઓવરો થઈ તો એ છતાં હજુ ભારતના બોલર્સ વિકેટો નથી લઈ શક્યા. વી હેવ ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ. મોહમ્મદ શમી આપણી પાસે હતા, બાકીના હાર્દિક પંડ્યા આપણી પાસે હતા, હર્ષિત આપણી પાસે હતા, એવરીબડી વોઝ ધેર. પણ ત્યાર પછી 5 જબરજસ્ત વિકેટ પડી ગઈ, અને પછી બીજી વિકેટો ના પડી. તો ફાઇટ બેક બાંગ્લાદેશ માટે એટલા માટે મહત્ત્વનું છે કે કાલે ડિસ્કશન એવી જ હતી કે ભાઈ 70-75માં તો બાંગ્લાદેશ સમેટાઈ જશે. જો એ કેચ થઈ ગયો હોત, જે ડ્રોપ થયો હેટ્રિક કેચ, એ જો થઈ ગયો હોત તો વાર્તા ફિનિશ હતી. 6ઠ્ઠી વિકેટ પડી જાત ત્યાં, અને ત્યાર પછી તો યુ ડોન્ટ નો કે પાર્ટનરશિપ એવી બને કે ના બને. તો હું માનું છું કે એ બંનેની લડતે વિપરીત પરિસ્થિતિઓમાં કઈ રીતે એક મિસાલ બનાવી કે સેન્ચુરી મારી હૃદય, દેટ વોઝ ઇવન ટેરિફિક. કે એ પરિસ્થિતિમાં તમે લાઈફની પહેલી વન ડે સેન્ચુરી તમે ફટકારો છો, કેવો જબરજસ્ત તમારો ટેમ્પરામેન્ટ હશે, કેટલું જનૂન હશે તમારું કે ના યાર હજુ 50 ઓવરની મેચ બાકી છે, ભલે 35 રનમાં 5 વિકેટો પડી ગઈ, પણ મારે રમવાનું છે. અને એને સાથ પણ કેવો જબરજસ્ત મળ્યો ઝાકિરનો. તો આ બંને ખેલાડીઓ મળીને પાર્ટનરશિપ બનાવી. એ પાર્ટનરશિપને કારણે 200+ સ્કોર બન્યો. જે તમે કહ્યું એ પ્રમાણે એટલો સ્કોર બનવાનું કારણ જ આ ફાઇટ બેક હતી. અને ફાઇટ બેક વર્લ્ડની સારામાં સારી અત્યારના પર્ટિક્યુલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સારામાં સારી બોલિંગ લાઇનઅપ ધરાવતી ભારતની ટીમ સામે, જે ટીમે 5 વિકેટો 35માં પાડી દીધી, પણ બાકીની પાડતા પરસેવો આવી ગયો. તો આ ફાઇટ બેકને તો ડેફિનેટલી સલામ કરવી પડે. એટલા માટે કે ક્રિકેટ જીવંત આના માટે છે.
યુ કાન્ટ લૂઝ હોપ્સ. આઈ મીન તમે ગમે તેવી પરિસ્થિતિમાં 5 વિકેટ પડી ગઈ છે તો એટલું એવું ના હોય કે ભાઈ ચલો હવે ફેંકી દો વિકેટ. નહીં, આપણે ફાઇટ બેક કેટલી કરી શકીએ અને એ કરીને આટલે સુધી 200+ સ્કોર બનાવો, ઇટ વોઝ એમેઝિંગ મારી દૃષ્ટિએ. અને એક તબક્કો તો ઇવન ભારત થોડું દબાણમાં આવ્યું હતું. ખેર પછી બધી વાત અલગ છે કે કેચ ડ્રોપ થયો, રન્સ બની ગયા, એ અલગ વસ્તુ છે. પણ જે ફાઇટ બેક હતી એ ફાઇટ બેક એ ચેમ્પિયન્સ ટ્રોફીની એક મહત્ત્વની ફાઇટ બેક તરીકે હું કહીશ કે હું જોઈશ. કારણ કે આ ટીમ બાંગ્લાદેશની ટીમ કંઈ ટાઇટલ માટે રેસમાં નથી. બાંગ્લાદેશની ટીમ એટલા માટે રેસમાં છે કે જે ટાઇટલ માટે જવા માગતા હોય એમના પગ ખેંચીને નીચે પાડવાનું કામ કરવાની ટીમ છે એ બાંગ્લાદેશ છે. એટલે જો એ ભૂલે ચૂકે જીતી જાય તો બાકી બધા સમીકરણો બગાડી કાઢે. અને એ રીતનું જ પ્રદર્શન હતું એમનું. તમે જો શરૂઆતમાં વિકેટો પડી છતાં ફાઇટ બેક કરી અને બેટિંગ પણ એવી કરી, બોલિંગ પણ એવી જોરદાર કરી. તો માનું છું કે બાંગ્લાદેશ માટે આ મેચ ઇટ વોઝ વેરી ગુડ મેચ અકોર્ડિંગ ટુ મી. ભલે એ લોકો હારી ગયા, મીન્સ બાંગ્લાદેશ ઇઝ લોસ્ટ, આપણે આઉટપ્લેડ, આપણે બધા ડિપાર્ટમેન્ટમાં સારું કર્યું, ભલે કેચ ડ્રોપ કર્યા અને બધું આપણે એ કરીએ તો. પણ હું માનું છું કે બાંગ્લાદેશની પાસે ક્રેડિટ છે કે ના, અમે ભારત સામેની મેચમાં એમના બોલરોનો પરસેવો તો ચોક્કસ પડાવી દીધો. તો અશોકભાઈ, આ સાથે જ આપણે મોહમ્મદ શમીને પણ સલામ કરી લઈએ, કેમ કે બેટિંગ પીચ પર 5 વિકેટો લીધી અને સાથે જ બુમરાહની ખોટ સાલવા ના દીધી અને સાથે જ 200 વિકેટો લેનાર બોલર પણ બન્યો. કેટલો ઉપયોગી આ જાબાઝ બોલર. સી, તમે જુઓ આજે દરેક પોતાના મજબૂત મનોબળથી કઈ રીતે જીવનમાં જે કોઈ ઘટનાઓ આપણી પણ બનતી હોય, આપણે પણ ઘણા બધા સ્ટ્રેસમાં ક્યાંક આવતો હોય, ક્યાંક ઘણી બધી વસ્તુ આપણને શીખવાડે છે કે હાઉ ધીસ મેન, એને કેટલી ઈજા થઈ. વર્લ્ડ કપની અંદર સૌથી વધારે વિકેટ લેનાર બોલર આપણો, ત્યાર પછી ઇન્જર્ડ થયો, ફરી વાર એના પર્સનલ કેટલા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, તે છતાં ફરી એકવાર કમબેક કરવું, ઇન્જરી, ઓપરેશન, ત્યાર પછી રિહેબિલિટેશન અને ત્યાર પછી તમારે ફરી તમે આવ્યા અહીંયા રમવા માટે. આઈ થિંક એમેઝિંગ. અને ધ વે તરત પહેલા બોલથી રિઝલ્ટ તમને આપે છે. હી ઇઝ ગિવિંગ ધ રિઝલ્ટ રાઇટ ફ્રોમ એના કેપ્ટન એના ખભે હાથ મૂકીને કે ભાઈ તારે આ વિકેટ લેવાની છે. આઈ મીન હી ડઝ ઇટ વર્ક. તો મોહમ્મદ શમીએ જે ઓછા બોલમાં સ્ટાર્કના નામે રેકોર્ડ હતો, હવે જે રેકોર્ડ છે એ બન્યો છે એ ખાસ જોવા જઈએ તો સમીના નામ બન્યો છે. અને એમાં ખાસ કરીને આપણે કહેવું પડે કે ભાઈ આ પર્ટિક્યુલર ફોર્મેટની અંદર જે વસ્તુ આપણે જોઈએ છે એ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ એમ લાગે છે કે એક એક્યુરેસી તમે જુઓ, એક ડિટર્મિન એફર્ટ્સ તમે જુઓ, ડિટર્મિનેશન જુઓ, ડેડિકેશન જુઓ, આ બધે તમામ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ આપણને મોહમ્મદ શમીમાં જોવા મળે છે. તમે જુઓ જસપ્રીત બુમરાહ આટલા બધા બોલર્સ હોવા છતાં, ઓસ્ટ્રેલિયાના ટેરિફિક બોલર્સ હોવા છતાં પણ મેન ઓફ ધ સિરીઝ બન્યો વિકેટોથી. અહીંયા આગળ પણ એવું છે કે આટલા બધા સ્ટાર્કનો નંબર હતો અને સ્ટાર્કના નંબરને એને પાર કર્યા અને 200 વિકેટો લીધી. તો આઈ થિંક આ બધા એવા જાંબાજ ખેલાડીઓ છે કે જે ભારતને વિજય આપવામાં બહુ મહત્વનો. અને સાયલેન્ટ, તમને ક્યાંય બહુ ઓવાપો જોવા ના મળે. તમે હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી હોય તો કેટલી બધી ધમાલ થઈ જાય. We see that. મોહમ્મદ શમીના કેસમાં એવું ના બને. હી ઇઝ સચ અ વન્ડરફુલ પ્લેયર ટુ વોચ. અને ફરી એકવાર એણે સાબિત કર્યું કે હું હજુ પણ એટલો જ ઉપયોગી છું ટીમ માટે. અને ખાસ કરીને આઈસીસી ઇવેન્ટ્સની અંદર, આઈસીસીના વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટો એની હતી અને ઇવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં હી ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. તો અશોકભાઈ, હવે વાત કરીએ ભારતની બેટિંગની. તો ભારતની બેટિંગ અને રોહિતનો અંદાજ કેવો લાગ્યો? ખાસ કરીને 69 રનની ભાગીદારી કેવી રહી અને તેની સાથે જ શુભમન ગિલની કુલ સદી કેવી રહી? રાહુલનો કેચ ડ્રોપ થયા પછી તે પણ જોરદાર રમ્યો. જ્યારે તમારા પાસા તમારા ફેવરમાં, આપણે ઘણીવાર વાત કરતા રહ્યું કે ક્રિકેટમાં નસીબ હોવું જરૂરી છે. એક નાનકડી બેટની ધાર અડી જાય ને એક ફીધર ટચ એ કેચ થઈ જાય અને જબરજસ્ત જેને કહેવાય. કાલે એકદમ ઇઝી કેચ છે રોહિત શર્માના હાથે ના થયો. હાઉ ધ ટેબલ્સ આર ગેટિંગ ટર્ન. એ કેચ ના થયો તો આટલી મોટી પાર્ટનરશિપ થઈ ગઈ. એ જ રીતે તમે વાત કરી ભારતની બેટિંગની. રોહિત શર્મા ઇઝ વેરી ક્લિયર ઇન ઇઝ એપ્રોચ, ઇન ઇઝ એટીટ્યુડ. એને એટલા માટે એનો એપ્રોચ ને એટીટ્યુડ બિકોઝ હી વોન્ટેડ ટુ ગો ફાસ્ટ. એણે આવીને જે ચોગ્ગા છગ્ગા મારવાના શરૂ કર્યા તો આમ પ્લીઝિંગ. આજે એવું છે કે એનો હિટમેન નામ જ એટલા માટે પડ્યું છે કારણ કે હી લાઇક્સ ટુ હેમર ધ બોલ. એ જ્યાં સુધી
બોલ જૂનો ના થઈ જાય ત્યાં સુધી એને ધમાચકડી મચાવવાનું એની એ છે. સો હી હેઝ સ્ટાર્ટેડ વેરી વેલ. અને એ વખતે તમે જો શુભમન ગિલ શાંતિથી રમ્યા અને ત્યાર પછી શુભમન ગિલે જે બેટિંગ કરી, મેં આની આગળ પણ કહ્યું ઘણે વી શેપમાં રમ્યા અને બધા શોટ. એનાથી વિશેષ જે વસ્તુ મને આ છોકરામાં ગમે છે કે અગેન ધ મેન હુ ડઝન્ટ હેવ મચ ઓફ એ એકદમ બૂમાબૂમ કરીને આમ દોડાદોડી કરવું કશું જ નહીં. હી ડાયજેસ્ટ હિઝ સક્સેસ. ધીસ ઇઝ ધ પ્લસ પોઈન્ટ ઓફ શુભમન ગિલ. એણે સેન્ચુરી મારી, એને ખબર છે કઈ રીતે સેન્ચુરી મારી, કેટલા તકલીફમાં સેન્ચુરી મારી, પણ ડિટર્મિન્ડ હતો એ કે મારે મારી સેન્ચુરી પૂરી કરવી છે. અહીંયા સુધી આવ્યો છું, મારે સેન્ચુરી પૂરી કર્યા વગર જવું નથી. એટલે હી મેડ ઇટ શ્યોર કે મારી સેન્ચુરી બને અને રાહુલ એને એ રીતે સપોર્ટ આપ્યો. તો આ એક જે બેટિંગ, જે ચેઝ જોવા મળ્યો, એ ચેઝ તો વન્ડરફુલ હતો, જેમાં કોઈ બેમત નથી. રાહુલ યસ કેચ ડ્રોપ થયા પછી એણે પણ એટલી જોરદાર એમને એ કરી, એક પાર્ટનરશિપ બનાવી અને એ પાર્ટનરશિપના કારણે ભારત જીતી પણ ગયું. અહીંયા સવાલ એ છે કે તમે કેવી બેટિંગ કરી તો શુભમન ગિલની બેટિંગ જોરદાર, તમે કેવો સપોર્ટ કર્યો તો રાહુલનો સપોર્ટ જોરદાર, તમે કેવી બોલિંગ કરી તો શમીની 5 વિકેટો, તમે કેટલા 1000 રન પૂરા કર્યા તો 11,000 રન પૂરા કર્યા અને ફાસ્ટ વિરાટ કોહલી પછી બીજા નંબરે તમે આવી ગયા, એમાં પણ તમે રેકોર્ડ તોડ્યો. તો ઘણા બધા વિક્રમો કાલે તૂટ્યા, ઘણા બધા બેટર્સ અને બોલર્સે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળ્યું અને પહેલી મેચમાં ભારતના આ દમદાર પ્રદર્શનથી ક્યાંક એક વાત તો પ્રસ્થાપિત થઈ ગઈ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં અવ્વલ નંબરમાં જો કોઈ ટીમ ચાલી રહી હોય તો એ ભારત છે. તો અશોકભાઈ, આજે આપણે વાતચીત કરી ભારતની બેટિંગની અને સાથે જ કેટલાક રેકોર્ડો પણ સામે આવ્યા અને ક્યાંક કેચ ડ્રોપ થયો પણ તેને સાચવી લેવામાં આવ્યો. તો આવી જ રીતના આપણે પણ પ્લેગ્રાઉન્ડની અંદર દરેક મેચનું એનાલિસિસ અને તે કરવા માટે જોડાઈશું. અશોકભાઈ, આજની ચર્ચા માટે આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ભારતની જોરદાર બેટિંગ, કેચ ડ્રોપથી ક્યાંક નિરાશા તો ક્યાંક શુભમન ગિલની સદી અને સાથે જ શમીની 5 વિકેટ અને ભારતની ભવ્ય જીત. ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચનું એનાલિસિસ અને સાથે જ અપડેટ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.